સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કલાકુંજ સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત નયનરમ્ય અને અદ્ભુત હિંડોળા ઉત્સવનું આયોજન કરાય છે। આ કલાકુંજ મંદિરમાં આ વખતે 51 લાખથી પણ વધુ સિક્કાઓનો ઉપયોગ કરીને અદ્ભુત હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ મંદિર દ્વારા દર વર્ષે અલગ અલગ કોન્સેપ્ટ ઉપર હિંડોળા તૈયાર કરવામાં આવતા હોય છે, જેની નોંધ વૈશ્વિક લેવલે લેવાય છે। આ વર્ષના હિંડોળા ચલણી સિક્કાઓમાંથી બનાવતા હાલ ચર્ચાનો વિષય બન્યા છે। ગુજરાતભરના 42 ગામોની દાનપેટીમાંથી એકઠા કરેલા ₹1, ₹2, ₹5 અને ₹10ના ચલણી સિક્કાઓનો ઉપયોગ કરીને એક અત્યંત ભાતીગળ અને નયનરમ્ય હિંડોળા તૈયાર કરાયો છે। આ વિશિષ્ટ હિંડોળા બનાવવામાં 80 જેટલા યુવાનોએ રાત દિવસ એક કર્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી તેમના દ્વારા નિર્મિત આ સ્વામિનારાયણ મંદિર કલાકુંજ અને આ કલાકુંજ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નયનરમ્ય હિંડોળા તૈયાર થયા છે। આ વખતે 51 લાખ જેટલા ભારતીય ચલણી સિક્કાઓ ભેગા કરી એમાંથી 80 જેટલા યુવાનો દ્વારા ખૂબ સખત પુરુષાર્થ કરી અને હિંડોળા બનાવવામાં આવ્યા છે। ન માત્ર ભારતીય ચલણી સિક્કા પરંતુ 42 જેટલા વિવિધ દેશોમાંથી તેના સિક્કાઓ ભેગા કરી અને હિંડોળાની અવનવી ડિઝાઇન 11 ખંડમાં મૂકવામાં આવેલી છે। નયનરમ્ય અને એક આ નજરાણા સમાન આ હિંડોળા એના દર્શન આપણે સૌ કોઈએ અવશ્ય કરવા ઘટે। 80 જેટલા યુવાનો એમનો સખત પુરુષાર્થ રોજ રાત્રે 9 થી 12 તેમનો મહેનત કરે। પાર્ષદ વલ્લભ ભગતનું આયોજન હોય, યુવાનોની ખૂબ મહેનત હોય, ઘનશ્યામ મહારાજનું આંગણું હોય, ત્યારે આ બધી વસ્તુ। ઉલ્લેખનીય છે કે આ યુવાનો એવા યુવાનો છે કે જેઓ દિવસ દરમિયાન પોતાનું કામ કરે છે અને રાત્રે 9 થી 12 વાગ્યા સુધી સતત મહેનત અને અથાગ પુરુષાર્થ કર્યા બાદ તેઓ આ હિંડોળા તૈયાર કરી શક્યા છે। પાર્ષદ વલ્લભ ભગતના માર્ગદર્શન હેઠળ યુવાનોની મહેનતથી આ અદ્ભુત કૃતિ આકાર પામી છે। તેમાં માત્ર ભારતીય ચલણી સિક્કા જ નહીં પરંતુ 42 જેટલા વિવિધ દેશોના સિક્કા એકત્ર કરીને 11 જેટલા જુદા જુદા વિભાગોમાં અવનવી ડિઝાઇન સાથે હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે। આ હિંડોળાની કલાત્મકતા અને યુવાનોના પુરુષાર્થને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હિંડોળા નિર્માણ માટે મંદિરને વૈશ્વિક એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે, જેમ કે એક્સિલન્સ ગ્લોબલ એવોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયન ગોલ્ડન એવોર્ડ। વિશ્વ સ્તર સુધી પહોંચેલી આ કલાત્મક મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા હિંડોળા લોકો માટે એટલે કે દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે। આટલા બધા અદ્ભુત હિંડોળા તૈયાર થયા, વિશ્વ સ્તર સુધી આ હિંડોળા પહોંચ્યા છે। એક્સિલન્સ ગ્લોબલ એમનો આ એવોર્ડ પ્રાપ્ત થયો છે। આ ઉપરાંત લિમ્કા બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે તથા એશિયન ગોલ્ડન આ પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે। વિશ્વ સ્તર સુધી આ જે હિંડોળા પહોંચ્યા છે એ ખરેખર એક કલાકુંજ મંદિર માટે, સુરત માટે અને ભારત માટે પણ આ બહુ ગૌરવની વાત કહેવાય। આજે એમનું અત્યારે ઉદ્ઘાટન છે। 1 મહિનો સુધી આ હિંડોળા ખુલ્લા રહેશે। આપ બધા જનતાઓને, બધા લોકોને મારી વિનંતી છે કે આ હિંડોળાના દર્શન કરવા માટે બધા અવશ્ય પધારો।